હાલો મિત્રો, તો જય માતાજી બધાને. જો આ પૂરી તાજી બનવા માંડી છે. તાજી પૂરી એકદમ તીખી મોળી. આ શરૂ થઈ ગયું છે બનાવવાનું. જો આ ભાત છે, દાળ જે વઘારવાની છે. આની હારે મઠો ખાવાનો છે. આટલી પૂરી તો એકલો ખાઈ જાય, પણ હે અમારા વાઈફ છે ને પૂરીના કારીગર. હે પૂરી જોવો તમે, આ પૂરી પેલા આ ક્યાંય લારીમાં ન મળે. એકદમ જો ફૂલેલી, ગરમે ગરમ છે ભાઈ. લઈ લો. હા જીરાક થોડે કામ. રેડ પણ જે મઠો આવે ત્યારે થાય ને, હે ત્યાં વગર તો નકામું. અમે તમને દેખાશું. હા આડી સાડા સાડા અમને જાડી. હે હા જાડી તમને કઈ ખાવા નહીં મળે. જાડી પૂરી છે. આવી ક્યાં દુકાન લારીમાં ન મળે? ના ને મળે. હે દેશી છે, દેશી. દેશી? હા દેશી. વાહ તો આ દેશી મૂકી મૂકી વેચ્યો હોય. ઓલા ભાઈ અમારે એક ભાઈ સાઈસ લેવા, ઓલે ઠંડી સાઈસ કરવાની એટલે બરફ લેવા ગયા છે. તમને મઠાને વિડિયો દેખાડશું. હા, અમારા વિડીયોમાં બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાંથી વિડીયો બંધ હતા, પણ આજે આપણે ચાલુ પાસ કર્યું છે. મજા નથી ને બરાબર? ચિકન ગુનિયા થઈ ગયા હતા. હા હા, ચિકન ગુનિયાનું અત્યારે હાલે છે ને બધે, એટલે આપણે અટફેટા સડી ગયા છે થોડાક. મસ્ત છે. હે મસ્ત. અરે પણ પૂરી તો જુઓ તમે, કે ઘટના ના ભાઈ કામ તક ખાયું છે. જોઈ લો છે, દાળે બની ગઈ છે. ઓહો મસ્ત બનાવી લ્યો ભાઈ. દાળ ભાત છે. હા ઓહો જોઈ લો. મને પૂરી ગમે હો ભાઈ. હે જાડી રે ને આની હારે બટાકાનું શાક હોય ને, મજા આવી જાય. હે હા અરે આખી કાઠે ચપલે તો મઠો છે એટલે ઘટવા નહીં દે કાંઈ. હા તો ખાવ વી આવ્યો. હા બધાને રામ રામ સીતારામ. બરાબર. તો નુખી મીડિયા ખાવા. મસ્ત લાગે. ભાઈ ફૂલે છે. હા પણ જો હા ઇલેક્ટ્રિક સગડી ને એટલે ગાયો ઘા ઉપાડી લે. મેં તમને જ્યારે કામ વિડિયો દેખાડશું. હારા લાઈક કરવાનું ભૂલતા નહીં. પૂરી પૂરી કઈ કરતે ને ભાઈ. હાલો મિત્રો, તો જય માતાજી. અમારા વિડીયોમાં બન્યા રહેજો, લાઈક કરજો, શેર કરજો. નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હમણાં તમને બતાવું આગળ જમવા બેસવી ને પછી. જય માતાજી. હાલો મિત્રો, જય માતાજી બધાને. તો આજે અમારે આ રેસીપી બની રહે છે. મસ્તીનું છે આજે જમવાનું. શું છે? મઠો છે અને ઘઉંની રોટલી, એટલે પૂરી હોય છે. આ જો તીખી મોળી બે પૂરી જો સારું છે બનાવે. હા હમણાં મઠો લાવીને આગળ આમ જો ધબધબાટી બહાટી તો આ પૂરી બની રહે. જોઈ લો
મરચાં, લીલા મરચાં, ટમેટા, ધાણા બધું નાખીને બનાવવાનું છે આજે. ચાલુ જ છે કામકાજ. જો આ પૂરીનો લોટ બાંધી રહ્યા જઈ દો. તીખી પૂરી એકદમ દેશી ટમેટા પણ નાખ્યા છે, લીલું લસણ પણ નાખ્યું છે. આમાં શું છે? હે દાળ? હા, તુરની દાળ. આજે દાળ ભાતે છે હો ભાઈ, એટલે આજ તો જમાવટ પાડાયું છે. જોઈ દો દાળ ભાત, પછી મઠો છે, પૂરી છે, તીખી મોળી બી. દાળ ભાતને આપણે ચોખા મૂકી દીધા. જોઈ દો બબડીયા કાઢી જાય. ધોળા ચોખા એકદમ સુપર ફાસ્ટ, ખંભાતના સ્પેશલ છે ચોખા. હા, ઠેઠથી ખંભાતથી લાવ્યો છો. ચોખામાં કાંઈ ન ઘટે બાપુ. જો લોટ બાંધવાનું સારું કર્યું. આમાં દાળ બાફવા મૂકી દીધી છે, કુકરમાં બફાઈ ગઈ છે. હવે પૂરી અમને તળે ને પેલું બકડીયું છે ને, નાનું બકડીયું, પૂરી બનાવવાનું ચાલુ જ છે. 8 સાડા 8 થાય એટલે જમી લેવી. જો અમારે તાજું દળે ખાવી અહીંયા. જો આ ઘંટી રહે હજી બંધ જ કરી. આ ગરમ જ એટલી થઈ ગઈ. હજુ બાકી રાખ્યું તો આ ઘઉં. હાલો મિત્રો, જય માતાજી બધાને. તો અમારા વિડીયોમાં બન્યા રહીજો. હમણાંથી અઠવાડિયા 10 દી વિડીયો આપણે નાખ્યા નથી, પણ મજા નથી ને બરાબર, એટલે બાંધી દેતું. પણ આજથી ચાલુ કર્યું છે. જો ચાલુ કર્યા ભેગું જ આમ તો હા મઠો ને પૂરી સીધું આવી ગયું. હે ઉપર ભાત અને ઉપર દાળ ભાત મસ્તીને. જો આ તો અમારે સગડી છે ને, એટલે છે દાળનો મસાલો વઘાર. હાલો મિત્રો, જય માતાજીને બધાને. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને હમણાં તમને બતાવું આગળ આપણે મઠો લઈને મૂકી દીધો ફ્રીજમાં. હા, પૂરી બને એટલી જ વાર છે. હાલો મિત્રો, જય માતાજી બધાને. હમણાં તમને બતાવી. મારા વિડીયોમાં બન્યા રહીજો. આખો વિડીયો જોવો તો તમને મજા આવે છે. અમારા કેતનભાઈ છે. હે શું ખાવાનું? મઠો, પૂરી, રસ, દાળ ભાત, શાક. ફરી બોલો, એ કોઈ હા ભીડ્યા નહીં હોય. હા, મઠો, પૂરી, દાળ ભાત, ટાઢી છાશ. વાહ. અને શાક રોટલા. શાક રોટલી હશે ને ભીંડાનું કોરું મોરું. હે ઓહો, તાજો ભીંડો છે. બાટી બોલે તો હાલો બધાય વાળું કરવા હમણાં તમને બતાવું આપણે. જય માતાજી બધાને. હાલો મિત્રો, જય માતાજી બધાને. તો અમારે જો મઠો અને પૂરી તૈયાર થઈ ગયું. જો આ જમવાનું ચાલુ કરી દીધું છે. જો હે કેમ ભાઈ, પૂરી મઠો કેમ? હે હા, ટેસ્ટ લાગે. તો ફટન જો હા
અને જો આ ઠંડી સાઈઝ છે બરફ નાખી એમાં ઉપર ડોબા દાળ ભાત હે હમ અમારા કેતનભાઈ આઝાદ હા અને અમારા મોટા મહેમાન જો આ ભાત છે તો દાળ ભાત છે ભાતના શોખા છો સીધા ઘરે વાસ આવે ખીચડી મૂકી હોય બરાબર. હે હાલો મિત્રો બધા વાળું કરવા અને અમારા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. ગોળ પાક તાર